નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આણંદ જિલ્લાના કિખલોડ ગામમાં ગૃહપાના ગોખવાળી મેલડીમાની પધરામણી। તારીખ 22/7/2025 ને મંગળવારના રોજ આણંદ જિલ્લાના કિખલોડ ગામના મૂળ વતની ભાવનેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા એમના ઘરેથી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના 21 મંગળવારના વ્રતની ઉજવણી નિમિત્તે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં સુરત તથા સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીની પધરામણી કરાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ 71 જેટલી નાની દીકરીઓને ચુંદડી ઓઢાડી દેવી સ્વરૂપે પૂજા કરી ભોજન પ્રસાદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ દીકરીઓને ચલણી નાણાંનું કવર અને લાણી ભેટ આપવામાં આવી હતી। ભાવનેશભાઈ પટેલને સંતાનમાં 2 દીકરીઓ અને એમને ડાયાબિટીસની તકલીફ થઈ। ત્યારબાદ ત્રીજા સંતાનમાં દીકરો આવે એના માટે એમણે ઘણા ડોક્ટરોની મુલાકાત કરી, પણ ડોક્ટરોએ રિપોર્ટના આધારે ત્રીજું સંતાન થાય એમ જ નથી એવું જણાવ્યું હતું। બધી જગ્યાએથી નિરાશા મળ્યા પછી ભાવનેશભાઈ પટેલ પરિવાર સાથે સુરત શહેર ખાતે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના મંદિર આવ્યા હતા, જ્યાં સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના માર્ગદર્શનથી સંતાનમાં દીકરો આવે એવી મનોકામના સાથે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના 21 મંગળવારના વ્રત કર્યા હતા, જેનાથી ભાવનેશભાઈના ઘરે 2 દીકરી પછી ત્રીજા સંતાનમાં દીકરાનો જન્મ થયો। શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના 21 મંગળવારના વ્રતના ફળ સ્વરૂપે મેલડીમાએ ભાવનેશભાઈના પરિવારમાં દૂધ જેવો દીકરો આપ્યો। એટલે આ પરિવાર દ્વારા વ્રતની ઉજવણી નિમિત્તે એમના ઘરે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમા તથા સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીની પધરામણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીના શુભ હસ્તે 71 જેટલી નાની દીકરીઓની દેવી સ્વરૂપે ચુંદડી ઓઢાડીને પૂજા કરાવી હતી। પછી આ દીકરીઓને ભોજન પ્રસાદ જમાડીને ચલણી નાણાંનું કવર અને લાણી ભેટ આપીને શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના 21 મંગળવારના વ્રતની ઉજવણી કરીને પૂર્ણાહુતિ કરી હતી। શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના 21 મંગળવારના વ્રત ભાવનેશભાઈ પટેલના પરિવારને જેવા ફળ્યા એવા વ્રત રાખનાર સૌ ભાવિક ભક્તોને ફળજો।